ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અલગ અલગ જિલ્લાઓમાંથી અલગ અલગ રાજ્યોમાંથી આજે સમર્થન પૂરું પાડવા માટે તેમના સમર્થકો તેમના શુભચિંતકો આવી રહ્યા છે ને આપણી સાથે આદિવાસી સમાજના કેટલાક નેતાઓ કાર્યકરો જોડાયા છે તેમની સાથે સીધી વાતચીત કરીએ ક્યાંથી તેઓ આવ્યા છે શું મુદ્દો છે ને આજે સંમેલન મળવાનું છે તેને લઈને તેમનું શું કહેવું છે। સૌપ્રથમ તો આપને હાથમાં વાગ્યું છે, ઈજાગ્રસ્ત છો છતાં સંમેલનમાં આવ્યા છો, શું કારણ છે એની પાછળ? ધારાસભ્યને સમર્થન આપવા માટે ક્યાંથી આવ્યા છો? હું કમલેશ પટેલ વલસાડ જિલ્લા ધરમપુરથી આવ્યો છું અને આદિવાસી એકતા પરિષદનો કાર્યકર્તા છું। અને ચૈતરભાઈ અત્યારે જોઈએ તો જે 5મી અનુસૂચિ વિસ્તાર છે એની જો માહિતી પૂરી હોય તો ચૈતરભાઈ વસાવાને છે અને ચૈતરભાઈ વસાવા 5મી અનુસૂચિની માહિતી લોકોને આપે પણ છે અને તેના માટે લડાઈ પણ લડે છે અને એટલા માટે અમે પણ એક સમાજના માણસ તરીકે એમને સમર્થન કરવા માટે આવ્યા છીએ। અને અત્યારે જોઈએ તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ત્યાંથી લોકો આવી રહ્યા છે એટલે હાથ તૂટે કે માથું ફૂટે પણ સમાજના માટે અમે નીકળીશું। તો અહીંયા જે સંમેલન મળવાનું છે શું ઉદ્દેશ્ય સંમેલન મળવા પાછળ ને આમાં ભાજપના નેતાઓનું કેવું છે કે આવા સંમેલનથી ચૈતર વસાવાને કોઈ રાહત નથી મળવાની? ચોક્કસ રાહત નથી મળવાની, પણ ચૈતરભાઈને લીધે આજે જે સમાજના લોકો છે, જે આદિવાસી સમાજના જે પ્રશ્નો છે એ વર્ષોથી ચાલે છે। આદિવાસીના પ્રશ્નો જે જળ, જંગલ અને જમીનના છે એના પર જીવન નિર્વાહ કરતા હોય છે ત્યારે નાના નાના માણસો નાની નાની જમીનો લઈને પાક લેતા હોય, 3 મહિનાનો પાક લેતા હોય અને ત્યારે ફોરેસ્ટ ખાતું, વન ખાતું પાછળથી આવ્યું અને પોતાની જમીનો જ છે પણ એને કશું વધારે પડતું જોઈતું નથી, એ જીવન જીવવા માટે જીવી રહ્યો છે। અને આદિવાસી વિચારે છે કે જળ, જંગલ અને જમીન જો બચાવીએ તો ફક્ત આદિવાસીને બચાવતું નથી, પૃથ્વી પર જે પણ વ્યક્તિ રહેતું છે, જીવ હોય, જંતુ હોય, કઈ પણ વસ્તુ રહેતી હોય છે એને બચાવવાની કોશિશ કરી રહેલા છે। અત્યારે તમે જોઈ રહેલા છે વરસાદ આવી રહેલો છે છતાં પણ તાપ લાગી રહેલો છે, એ પ્રકૃતિ બચાવવાનું કામ આદિવાસી વિચારી રહેલો છે એટલે ટૂંકું નથી વિચારતો, લાંબુ વિચારી રહ્યા છે। અને આ લોકો જે ભાજપ સરકાર છે વિકાસના નામ પર જમીનો લઈ રહેલી છે, જમીનો આજે બગડી રહેલી છે કેમ કે ઉદ્યોગો આવી રહેલા છે, ઉદ્યોગોને પાણી જોઈએ છે, વીજળી જોઈએ છે તો ક્યાંથી ઉત્પાદન થવાનું, કાચો માલ જોઈએ છે, તે ફક્ત રોજગારી આપે કોઈ આપતા નથી। જેમને 80% જ્યાં પણ ઉદ્યોગો સ્થાપવાના હોય ત્યાં રોજગારી આપવાની હોય પણ 80% પણ નથી લેતા અને ખાનગીકરણ કરી નાખ્યું છે। ખાનગીકરણ કરી નાખ્યું છે એટલે લોકોનું કોઈ જે વળતર મળવું જોઈએ તે મળતું નથી। ફક્ત ને ફક્ત અમુક 11 મહિનાના કરાર પર ઉદ્યોગોમાં જ નહીં સરકારી ખાતામાં પણ કરાર પર લોકોને લેતા થઈ ગયા છે। સમાજની વાત કરીએ તો સાંસદ સભ્યો ભાજપના છે, ધારાસભ્ય ભાજપના છે, ભાજપને આદિવાસી સમાજનો પ્રેમ મળ્યો તો જ આટલી સરકારમાં એમની સત્તા બની, આટલા લોકો આવ્યા, તો એ ભાજપના સાંસદ, ધારાસભ્ય તો તમે કહી રહ્યા છો કે આદિવાસી સમાજ જંગલ માટે લડી રહ્યો છે, તો શું એમને ચિંતા નથી? બિલકુલ નથી, કારણ કે ફક્ત સમાજના નામ પર ચૂંટાય છે અને એમને બોલતી બંધ કરી દેવામાં આવે છે। જો તમે જોયા હશે ઘણી જગ્યાએ મુદ્દા પર કે જ્યારે સમાજ બહાર નીકળે છે ત્યારે મુદ્દા લઈને ચાલે છે પણ ટિકિટ મળી જાય છે પછી એ લોકો કંઈક બોલતા નથી, કેમ કે એ લોકોને ટિકિટ પર જ ફોકસ હોય છે, કેમ કે જો બોલવા ગયા તો ટિકિટ મળવાની નથી। શું કહેશો, આપ યુવાન છો, ધારાસભ્યથી ઇન્સ્પાયર્ડ શું કામ છો તમે, શું એવા કામો તમે એમના જોયા છે કે એમને સમર્થન કરવા માટે આવ્યા? અમે તો કમલેશભાઈ સાથે જોડાયેલા છે ઘણા વર્ષોથી અને એમની સાથે એમના વિચારધારા પર ચાલ્યા। ચૈતરભાઈ વસાવાને હમણાં ટૂંક હાલના થોડા સમય પહેલા જ અમે એમને જાણતા થયા છે પણ તેમના વિશે વાતચીત, એમની વાત સાંભળીને કાફી અમને એવું લાગ્યું કે એમના સમર્થન માટે અમારે બી યુવાનોએ, મારા જેવા ઘણા યુવાનોએ આગળ આવવું જોઈએ। શું લાગે છે કેમ કે જ્યારે કોઈ પણ ધારાસભ્ય સામે કેસ થયો છે, એમને જેલવાસ થયો છે, ત્યાર પછી તેઓ ભારતીય જનતા પાર્ટીનું દામન થામતા થયા છે, ભૂતકાળમાં દાખલાઓ છે આપણી જોડે, તો ચૈતર વસાવા પણ આવું કરી શકે? શું લાગે છે તમને? કેમ કે રાજકારણ જે આપણે જોયું છે ના, એટલે ચોક્કસ રીતે તો નહીં કહી શકીએ પરંતુ કદાચ ચૈતર વસાવાના લીધે આટલા લોકો અગર ભેગા થતા હોય તો એ વસ્તુ બની શકે છે કે પરિવર્તન આવી જાય। આદિવાસી યુવાન છો, આજે સમાજમાં કયા એવા મુદ્દાઓ છે કે જેના પર ખરેખર આદિવાસી સાંસદોએ, ધારાસભ્યોએ કામ કરવાની જરૂર છે, જે હજી પણ એ યુવાનોને વસ્તુઓ નથી મળી રહી જે જોઈએ અન્ય બાબતોની સરખામણી યુવાનોની? એમાં સૌથી પહેલી વસ્તુ આવે કે યુવાનોને એક તો શિક્ષણ માટે આજે ઘણા, તમે જોયું જ હશે કે આજે નીટ પેપર લીક થાય છે, બધી ભરતીઓ થાય તો તેના પેપરો લીક થાય છે, પ્લસ નોકરી માટે નોકરી મળવી જોઈએ એટલી નોકરીની ભરતી પણ એટલી નથી થતી, પ્લસ આદિવાસીઓની જે જગ્યાઓ જેટલી સીટ હોય છે તેટલી સીટ બી આ લોકો ભરતા નથી। આપ ક્યાંથી આવ્યા છો? હું ભરૂચ
થી આવ્યો છું, ભરૂચ જિલ્લાનું મંગલેશ્વર ગામ. શું છે કારણ આજે ભેગા થવાનું? બસ કારણ એ જ છે કે અમારા સમાજમાં એક સાવજ ઊભા થયા છે, જે દરેક સમાજ આજે ચોક્કસ સમાજની દ્રષ્ટિએ અમે અહીંયા બધા ભેગા થયા છે, પણ જે ચૈતરભાઈ વસાવા દરેક મુદ્દા સાથે લડે છે એ કોઈક એક સમાજ માટે નથી લડી રહ્યા, એ દરેક સમાજના લોકો માટે, દેશના હિત માટે લડી રહેલા છે. આમાં તો ધારાસભ્ય પર એવા આરોપ થાય છે કે એ તો આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે, યુવાનોને ઉશ્કેરે છે. બિલકુલ, જે બોલતું હોય એના પર આપણે બધા જ અહીંયા જાણે છે અને સમગ્ર ગુજરાત, આખો દેશ જાણે છે કે જે વ્યક્તિ બોલે છે એના પર આરોપો ભાજપ સરકાર દ્વારા લગાવવામાં આવે જ છે. આજે અમે બધા યુવાનો ભેગા થયા છે. હું માનું છું ત્યાં સુધી દરેક યુવાનની અંદર ચૈતરભાઈની વિચારધારા દોડી રહેલી છે અને એ વિચારધારાને આજે હમણાં તમે જોઈ જ શકો, મારી સાથે જે યુવાનો છે, હું યુવા સરપંચ છું મારા ગામમાં. હા, ચૈતરભાઈને મંત્રી પદ માટેની ઓફર ભાજપે આપી. આપશે ને, કેમ નહીં આપે? એમને તો બોલતા માણસો ક્યાં ગમે છે? કોઈના માટે લડતા અવાજ ઉઠાવતા વ્યક્તિઓ ક્યાં ગમે છે એમને તો ચૂપચાપ પાલતુ બિલાડીની જેમ બેસી રહે એવા માણસો ગમે છે. આજે તમે જુઓ 182 ધારાસભ્યની ગુજરાતમાં સીટો છે. કેટલા છે? 156 ની છાતીવાળા ધારાસભ્યો બન્યા છે. બોલે છે 156 માંથી 51 ધારાસભ્ય, 26 સાંસદમાંથી 25 સાંસદો ચૂંટાયા છે. બોલે છે 51 સાંસદ. અહીંયા તમે જો આજે ખેડૂતો આંદોલનો કરી રહ્યા છે, સ્ટુડન્ટો આંદોલનો કરી રહ્યા છે, બેરોજગાર યુવાનો આંદોલનો કરી રહ્યા છે. હમણાં તમે જોયું હોય તો લેટેસ્ટમાં અહીંયા આપણી નર્સિંગ કોલેજની સ્ટુડન્ટો આંદોલન કરી રહેલી છે છોટાઉદેપુરમાં. જોવો જ છે ને, આજે દેશમાં લોકો સંગઠિત નથી, એટલા માટે આ લોકો તોડીને રાજનીતિ કરે છે. ભાજપને જે રડારમાં આવે છે, ટાર્ગેટમાં આવે છે, તેની પાસે બે ઓપ્શન હોય છે, કાં તો મહેલ કાં તો જેલ. તો કઈ રીતે જોવો છો? ઘણા બધા નેતાઓએ પહેલે જેલ ભોગવી પછી મહેલમાં ગયા છે. જો હવે આપણે એને તો સારી રીતે જોઈ જ રહીએ છે કે ચોક્કસ વાત કરીશું હાર્દિક પટેલની. એને પણ એના સમાજ માટે આંદોલન ઊભું કર્યું, લડ્યો, બરાબર છે. દેશદ્રોહનો કેસ લાગ્યો, શું થયું? શું વોશિંગ મશીન લાગી ગયું, ભાજપમાં જોડાયા, કેસ બધા ખારીજ થઈ ગયા, બરાબર. તો એવું જ આ લોકો ઈચ્છી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા જે રીતેનું નામ મોટું થઈ રહેલું છે ટ્રાઇબલ એરિયામાં, એમને ભાજપમાં કઈ ને કઈ રીતે લઈ લો, ખોટા કેસ કરીને બી એમને આપણી સાથે જોડી લો, તો આપણું રાજ એ બાજુ રહેશે. હમણાં તમે જોયું આ તાલુકા જિલ્લાનું ઇલેક્શન ગયું, રાજપીપળામાંથી સુબ્રા સાહેબ થઈ ગયા ને ભાજપના. એવી જ રીતે ધીમે ધીમે થવાના છે. લાગશે વાર પણ આવશે મજા થશે. આપ જોઈ શકો છો કે જે રીતે લોકો કહી રહ્યા છે લાગશે વાર આવશે મજા, એટલે ચૈતર વસાવા પર તેમને પૂરો વિશ્વાસ છે. તેઓ પાર્ટી ક્યારેય નહીં છોડે, તેઓ લડશે. આ શું હતું? આ આદિવાસી સમાજનો એક કહેવાય લોકો, આદિવાસી સમાજની અંદર ઊભું એટલે ચૈતરભાઈ વસાવાએ કર્યું ને ત્યારથી આ લોકોને ખબર પડી ગઈ કે ઊભું શું કહેવાય એ ભાજપ વાળાને આવનારા દિવસમાં. એકવાર કરીને બતાવી શકો તમે? આ કરવા માટે પણ આદિવાસી બનવું જરૂરી છે, પણ આ ભાજપના એક બી નેતાને કરતા ના આવડે, કારણ કે એ ગુલામ છે. ને અમારા ચેતરભાઈ જંગલના રાજા છે, જંગલમાંથી બહાર આવેલા છે, એટલે જંગલના રાજાને જ ખબર હોય કે આ ઊભું કઈ રીતે થાય. મનસુખભાઈ તો આવું કહે છે કે આજના યુવાનોને ચૈતર વસાવા ઊભું કરાઈને ગેરમાર્ગે દોરે છે, એને ઉશ્કેરે છે કે કંઈક એ કાયદો હાથમાં લે. તો એ બાબતને કઈ મનસુખભાઈને ખબર હોવી જોઈએ કે ઊભું આજે આજથી નથી કરતા, આદિ અનાદિ કાળથી અમારા બાપ દાદાના પૂર્વજો છે ને એ ઊભું કરતા હતા. એના કારણે આજે આદિવાસી સમાજ ઓળખાય છે. આ આદિવાસી સમાજની ઓળખાણ છે, ઊભું આદિવાસી સમાજ જ કરી શકે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. આ યુવાનોનો જોશ આપ જોઈ રહ્યા છો અને કહી રહ્યા છે કે ઊભું છે તે આદિવાસી સમાજથી અનાદિકાળથી જોડાયેલો આ શબ્દ છે ને એ જે એમનો નૃત્ય કહી શકે કે જે એમનો એક સંકેત કહી શકીએ એ પ્રકારનો. હવે જોવાનું એ રહ્યું કે ચૈતર વસાવાના જન સમર્થનમાં લોકો ભેગા થઈ રહ્યા છે ને વરસાદ પણ ડેડિયાપાડામાં જબરજસ્ત પડી રહ્યો છે, ત્યારે કઈ રીતનો આગળ કાર્યક્રમ ધપે છે, પડપણના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરી તમે પણ નવજીવન ન્યૂઝના હિસ્સા બનો.